મિત્રો 2 દિવસથી આપણે બહાર છીએ એટલે વિડીયો આપણે બનાવી નથી શકતા. પ્રિડિક્શન તો ઘણું બધું ટીમ તરફથી આવી ગયું છે. આપણે ન્યૂઝ ચેનલ હવામાનને લગતું પણ આપણે જોઈ શકો 2 દિવસથી બહાર છીએ અને આજે પણ હજી આપણે બહાર છીએ એટલે વિડીયો આપણે બનાવી નથી શકતા ટાઈમસર. પણ આજે થોડી માહિતી જે છે એ આપવાની હું જરૂરથી કોશિશ કરું કે જે 3-4 દિવસથી કન્ટિન્યુ જે ગરમીનું પ્રમાણ વધી ગયું છે તેના વિશે આપણે પૂરેપૂરી માહિતી આપવાની છે. કદાચ આ વિડીયો 4 મિનિટ સુધી કે 4 મિનિટથી વધારે લાંબો થઈ શકે છે અને બહુ વધારેમાં આપણે વાત નહીં કરીએ કેમ કે બહાર છીએ એટલા માટે વાત આપણે વધારે લાંબી નહીં કરીએ. વિડીયો શોર્ટમાં પતાવવાનો જરૂરથી પ્રયત્ન કરીશું કેમ કે બહાર છીએ આપણે અત્યારે હાલ થોડોક ટાઈમ મળ્યો છે 3-4 મિનિટનો તો કીધું વિડીયો આપણે બનાવી દઈએ. ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ના કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવી, વિડીયો ગ્રુપમાં શેર કરવો તમારા દરેક ગ્રુપમાં જેથી કરીને અન્ય લોકોને પણ માહિતી મળી શકે. મિત્રો 4 દિવસથી જે આપણે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ટેમ્પરેચરમાં જે ફેરફાર થયો છે તેના વિશે આપણે સંપૂર્ણ વાત કરવાની છે. તો સૌથી પહેલાં તો વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં આપણે ગુજરાત રાજ્યની અંદર જે ગરમીનું ટેમ્પરેચર છે અલગ અલગ રાજ્યોમાં 30-32 ડિગ્રીની આજુબાજુ અલગ અલગ ટેમ્પરેચર નોંધાયું છે મિત્રો. એટલે આ જે ટેમ્પરેચર નોંધાયું છે એના વિશે સંપૂર્ણ વિડીયોમાં વાત કરીએ ને તો જે ટેમ્પરેચર 30-32 ડિગ્રી જે અલગ અલગ નોંધાયું છે એનું મુખ્ય કારણ છે એ આપણે ઉત્તર ભારત ઉપર જમ્મુ કાશ્મીર લેહ લદ્દાખ ઉપર તો ભરપૂર માત્રામાં બરફ વર્ષા થઈ રહી છે. પણ આપણે જે આજે ટેમ્પરેચર હાઈ થયું છે એનું કારણ છે આપણે રાજસ્થાન સરહદ ઉપર એક એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન જે બન્યું છે એ સર્ક્યુલેશનના કારણે જે ઉત્તર ભારત ઉપરથી જે બર્ફીલા ઠંડા પવનો ફૂંકાતા આવે છે તે પવનો આ સાઈડ આવી નથી શકતા. જે એન્ટી સાયક્લોનના કારણે પવનો ત્યાં જ રોકાઈ જાય છે અને એના પવનો અહીં સુધી પહોંચી ના શકતા. આપણે આજે ગરમીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે એવું એક આગાહી અમારા તરફથી આગળથી આવી છે અને મારું પણ એવું જ માનવું છે. બાકી જે અત્યારે હાલ જે ઉત્તર ભારતમાં બરફ વર્ષા થઈ છે ને મિત્રો એ કંઈ ઓછી બરફ વર્ષા નથી થઈ. વર્લ્ડનો રેકોર્ડ તોડે એટલી હાઈ બરફ વર્ષા ત્યારે હાલ ત્યાં થઈ ગઈ છે અને ઘણી બધી બરફ વર્ષા થઈ છે એટલે ઠંડીનું પ્રમાણ મુખ્યત્વે આવવું જ જોઈએ. પણ આ એક એન્ટી સાયક્લોનના કારણે આપણે જે ઠંડીનું પ્રમાણ છે થોડું અત્યારે ડાઉન જોવા મળી રહ્યું છે ને ગરમી વધારે જોવા મળી રહી છે. હાલ અત્યારે આપણે ગુજરાતનું અમદાવાદમાં છીએ તો અમદાવાદનું જે ટેમ્પરેચર છે 31.3 ડિગ્રી ટેમ્પરેચર છે. એ જ રીતે અલગ અલગ રાજ્યોના અલગ અલગ ટેમ્પરેચર જોવા મળી રહ્યા છે. તો આ જે ટેમ્પરેચર છે એ હજી આજે અને કાલે એમ 2 દિવસ સુધી કન્ટિન્યુ જ રહે તેવી શક્યતાઓ છે. જ્યાં સુધી જે એન્ટી સાયક્લોન છે તે સંપૂર્ણપણે આગળ ન વધી જાય ત્યાં સુધી હજી આ ટેમ્પરેચર આ રીતે જ રહેશે. રોજ લગભગ અડધો ડિગ્રી કે 1 ડિગ્રી ટેમ્પરેચર વધે 2 દિવસમાં તેવી શક્યતાઓ પણ છે. પણ ઠંડીનું જે પ્રમાણ છે તે જાન્યુઆરી મહિનાના એન્ડમાં અને જાન્યુઆરી મહિનાના એન્ડમાં અને ફેબ્રુઆરી મહિનાના શરૂઆતમાં ઠંડીનું પ્રમાણ ખૂબ મોટા માત્રામાં જોવા મળે તેવી પણ હાલ પૂરતી અમને શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે આ રીતની અત્યારે હાલ માહિતી અમારી જોડે આવી છે. બાકી જે પણ બી વિશેષ માહિતી હશે તે આપણે ઘરે પહોંચીને આપવાનો પ્રયત્ન કરીશું. આ ઇમરજન્સી વિડીયો હોવાથી વિડીયો સંપૂર્ણ જોવો અને વિડીયોને લાઇક કરી તમામ ગ્રુપમાં શેર પણ કરવો. તો આજના વિડીયોની અંદર ફક્ત અને ફક્ત આટલું જ.